અમરેલી જિલ્લાના ચલાલા ખાતે આવેલા ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા માતાજીના લોટાના પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમનું સમગ્ર આયોજન વિદેશમાં રહેતા મંજુદી નાગજી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ પરંપરાગત ઉત્સવમાં 15 ગોવાળિયું માતા તરીકે પૂજન કરવામાં આવ્યું હતું, જે હજારો વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરાનું જતન દર્શાવે છે। માનવ મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાથી આ કાર્યક્રમમાં પણ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો લોકો જોડાયા હતા। માનવ મંદિરના ટ્રસ્ટી જયસુખભાઈ પણ આ પાવન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંજુદી નાગજી પરિવારના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। સાહેબ, આપનું નામ શું છે અને ક્યાંથી આવો છો? આજે કયા કાર્યક્રમ હતો, શું કહીશો? આજે મારું નામ છે દીપકભાઈ તન્ના અને અમે બોમ્બે કલ્યાણથી આવીએ છીએ અને સડનલી અચાનક અમારે અહીં આવવાનું થયું અને દીદીનો મેસેજ આવ્યો કે આજે માતાજીના લોટા છે અને માતાજીને ગુણી કરવાની છે ગુણીઓને, તો તમારી હાજરી હશે તો અમને બહુ આનંદ આવશે અને અમને અહોભાગ્ય લાભ મળ્યો એ બદલ દીદીનો ખૂબ ખૂબ આભાર, ત્રિવેણી માનવ મંદિરનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ સેવાનો લાભ આપ્યો। અહીંયા માનવ મંદિર દ્વારા કેટલા કાર્યક્રમો કરવામાં આવે છે, શું છે? માનવ મંદિર દ્વારા શ્રાવણ મહિનો, નવરાત્રિ, ગણેશોત્સવ, દિવાળીના 56 ભોગ, અન્નકૂટ, આ બધા અધિક મહિનો, દર વર્ષે પાટોત્સવ બહુ જ આનંદ આવે છે અને બહુ જ સારો લાભ આપે છે। ખૂબ ખૂબ આભાર ત્રિવેણી માનવ મંદિર સંગમ અને મંજુ દીદીનો, તેણે અમને એટલો બધો લાભ આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। ઓકે સાહેબ।